હેલો, આજે અમે તમને એક વાર્તા કહીશું. વાર્તાનું નામ છે ચકો ચક્કી. એક હતો ચક્કો, એક હતી ચક્કી. ચક્કો લાયો ચોખાનો દાણો, ચક્કી લાઈ મગનો દાણો, અને બંને બનાવી ખીચડી. હવે ચક્કી બેન જાય છે પાણી ભરવા. ચક્કાભાઈ તો બધી ખીચડી ખાઈ જાય છે. ચક્કી બેન પાણી ભરીને પાછા આવે છે અને જોવે છે કે ખીચડી ક્યાં ગઈ. અરે ચક્કા, ખીચડી ક્યાં ગઈ? આપણી ખીચડી કોણ ખાઈ ગયું? મેં તો નથી ખાધી ચક્કી. તો કોણે ખાધી આપણી ખીચડી? કાળિયો કૂતરો આવ્યો હતો, રાજાનો. ઓહ, તો ચાલો આપણે રાજાજી પાસે જઈએ અને ફરિયાદ કરીએ કાળિયા કૂતરાની. હા ચાલો. રાજાજી, રાજાજી, તમારો કાળિયો કૂતરો અમારી ખીચડી ખાઈ ગયો. હે, બોલાવો એ કાળિયા કૂતરાને, હું હમણાં જ એને પૂછું છું. કાળિયો કૂતરો આવ્યો. રાજાજીએ પૂછ્યું, કાળિયા કૂતરા, તું ચક્કા ચક્કીની ખીચડી ખાઈ ગયો? ના ના રાજા, મેં નથી ખાધી. અરે, ચક્કી રાણી બોલ્યા, તું તો જુઠ્ઠું બોલે છે. ચક્કાએ કહ્યું કે ખીચડી તે ખાધી છે. ના ના ચક્કી બેન, મેં નથી ખાધી ખીચડી. સારું, જોઈએ છે. ચલો પેટ ચીરીને જોઈએ કે કોના પેટમાં ખીચડી છે. જેણે ખાધું હશે એના પેટમાંથી ખીચડી મળી જશે. ક્ષમા કરો મહારાજ, ક્ષમા કરો. ખીચડી મેં ખાધી છે, ખીચડી મેં ખાધી છે. કાળિયા કૂતરાએ નહીં પણ મેં ખાધી છે. માફ કરો રાજા મને. अरे 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 अरे, क्या किया चक्का तूने? ठीक है, अब फिर से हम खिचड़ी बनाएंगे. હા ચાલ ને ચક્કી, આપણે ખીચડી બનાવીએ. ચાલ, હું ચોખાનો દાણો પણ લાવું, મગનો દાણો લાવું, અને તું ખીચડી બનાવી. આપણે બંને સાથે મળીને ખીચડી ખાઈએ. ના ના ના, એવું નથી કરવાનું. કોણે ખીચડી ખાધી? ચક્કાએ ખાધી. તો ચક્કો જ ખીચડી બનાવશે અને ચક્કીને ખવડાવશે. ઠીક છે ચક્કા? સારું રાજાજી, ચાલો. હું તો હવે શાંતિથી સૂઈ જાઉં છું. ચક્કો ખીચડી બનાવે પછી ખાઈશું. ચક્કા ચક્કા, ખીચડી બની ગઈ? હા ચક્કી, ચાલ ખીચડી ખાવા. સ્વાદિષ્ટ ખીચડી. મજા પડી ગઈ. મજા પડી ગઈ.